નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં આજે એક એવા મુદ્દા પર ચર્ચા કરવી છે કે જો એનું ચિત્ર સ્પષ્ટ હોત, ક્લિયર હોત, તો એ મુદ્દા પર ચર્ચા કરવાનો આનંદ જ કંઈક અલગ હોત, પરંતુ એ મુદ્દો એવી રીતે ફેરવાયો છે કે જેનું ચિત્ર સ્પષ્ટ જ નથી થઈ રહ્યું। કેટલાય વર્ષોથી ચિત્ર માત્ર ને માત્ર આવું ને આવું રહ્યું છે અને એટલે જ એ મુદ્દાને આજે અમે મુદ્દાની વાતમાં પ્રાથમિકતા આપી છે। કહેવાય છે કે ક્ષણ ક્ષણ સુધારે એ શિક્ષણ અને વર્તમાનમાં પરિવર્તન લાવે એ કેળવણી। શિક્ષણ એ સતત વિકાસથી એક અનંત કેડી છે, પરંતુ આજે આ શિક્ષણની હાલત શું છે? શું શિક્ષણ પોતાના હેતુને સાધવામાં સાર્થક થયું છે ખરા? ચાણક્ય જેવા રાજનીતિજ્ઞ પણ અઢળક સમૃદ્ધિની વચ્ચે અલિપ્ત રહી શકે છે, જે આજે બિલકુલ પણ નથી। આજના લોકોને પૈસાથી બધું જ ખરીદી લેવું છે, વિદ્યા પણ, અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધૂળમાં મેળવી દે છે, એ ભવિષ્યની સાથે ચેડા કરે છે। અને એટલે જ આજે મુદ્દાની વાતમાં વાત કરવી છે પેપર લીકના સમગ્ર કૌભાંડની। અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું એટલે કે સૌથી મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી બઝર વાગ્યું છે। સૌથી અગત્યના સમાચાર પર સૌપ્રથમ નજર કરી લઈશું અને આ અગત્યના સમાચાર નીટ પેપર લીક કૌભાંડના છે। નીટની પરીક્ષાના મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગોધરા નોંધાયેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। નીટ પેપર લીક કૌભાંડમાં સૌથી મહત્વના સમાચાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના આદેશની બાદ એફઆઈઆર નોંધાઈ। બિહાર અને ગુજરાતના કેસ સીબીઆઈ હવે ટેક ઓવર કરશે। તપાસ માટે રાજ્યોની પોલીસનો પણ સંપર્ક કરશે સીબીઆઈ। એફઆઈઆર નોંધાયા બાદ સીબીઆઈએ હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ સમગ્ર જે કૌભાંડ છે એ કેસની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। ગુજરાત અને બિહારના કેસને ટેક ઓવર કરવામાં આવશે। નીટ પરીક્ષાના મામલે રાજ્ય સરકારનો આ મોટો અને મહત્વનો નિર્ણય કહી શકાય। ગોધરામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપી અને આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે એ હેતુથી આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। તપાસ સીબીઆઈને સોંપાઈ અને પરીક્ષામાં ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે। ગોધરા પોલીસ મથકમાં 8 મેના રોજ આ ફરિયાદ નોંધાઈ હતી અને ગત 5 મેના રોજ નીટની પરીક્ષા લેવામાં આવી હતી। અચાનક જ ક્યારેક કેટલીક પરીક્ષાઓ રદ થઈ જાય છે। વિદ્યાર્થી કે જે દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય છે એ વિદ્યાર્થી અચાનક આવા સમાચારો સાંભળે છે અને એમનું ભવિષ્ય સામે એક મોટો પ્રશ્નાર્થ આવીને ઉભો રહી જાય છે। ક્યારેક મોટા કૌભાંડ થાય છે આ પરીક્ષામાં અને આવા કૌભાંડ હજુ પણ યથાવત છે, સિસ્ટમ બદલ્યા બાદ પણ યથાવત છે। ત્યારે આ તમામની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વિસ્તૃત રીતે તપાસ થઈ શકે એ હેતુથી હવે સીબીઆઈને આ તપાસ સોંપવામાં આવી છે। પરીક્ષામાં ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, એટલે બિહાર અને સાથે ગુજરાત કે જ્યાં પોલીસ તપાસ માટે પણ અહીંયા આવી શકે છે। ગોધરા પોલીસ મથકમાં 8 મેના રોજ આ અંગે પરીક્ષા લેવામાં આવી હતી અને 5 મેના રોજ ગત 5 મેના રોજ નીટની પરીક્ષા લેવામાં આવી અને આખો છબરડો જે સામે આવ્યો અને એ છબરડા બાદ કેટલાય વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીના ભવિષ્ય જોખમમાં મુકાયા। અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કારણ કે વિદ્યાર્થીઓના પર સવાલ છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ છે અને ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે મુદ્દાની વાતમાં। એજ્યુકેશનલિસ્ટ ડોક્ટર કિરીટ જોશી આપણી સાથે જોડાયા છે અને હરિન્દ્રસિંહ તોમર પણ આપણી સાથે જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। ડોક્ટર કિરીટ, સૌપ્રથમ આપની પાસે આવવું છે। સર, આજે આખો છબરડો સામે આવ્યો, અત્યારની જે પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ છે, આ તમામ વસ્તુ પર પહેલા આપની પ્રતિક્રિયા લેવી છે। બહુ દુઃખદ ઘટના કે છે આ, કે બાળકો ખૂબ રાત દિવસ મહેનત કરતા હોય છે। માતા પિતા રાત દિવસ પરસેવો પાડી અને આર્થિક કમાણી કરી બાળકોને ભણાવતા હોય છે, ફી ભરતા હોય છે અને કહેવાતા શિક્ષણ માફિયાઓ દ્વારા આવા કૌભાંડો આચરવામાં આવે જેનો ભોગ આવા નિર્દોષ વિદ્યાર્થીઓ બનતા હોય છે। કૌભાંડ આચરનારાઓને ખ્યાલ નથી કે અમે શું કરી રહ્યા છીએ। એમને તો માત્ર પોતાનો સ્વાર્થ છે કે કેટલા રૂપિયા મળશે અને એ રૂપિયા થકી હું કેટલી સંપત્તિ ભેગી કરીશ, કેટલી ભૌતિક સુવિધા વધારીશ, પણ એમને એ ખ્યાલ નથી બીજી બાજુ
કે મારા એક નાને એવા કૌભાંડના કારણે, એક સામાન્ય સ્વાર્થના કારણે લાખો વિદ્યાર્થીઓના જીવન સાથે હું ચેડા કરી રહ્યો છું. સરકાર અનેક આના માટેના પગલાં લે છે, અનેક કાયદાઓ બનાવે છે, પણ એનું છટકબારીઓ આવા માફિયાઓ શોધી કાઢતા હોય છે. ભારત સરકારે કેટલાક સમય પહેલા આના માટેનો એક કાયદો બનાવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલ કોઈ પણ પરીક્ષામાં કોઈ કૌભાંડ આચરે તો એમને 3 વર્ષથી માંડી 8 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, અમુક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આનો એક કડકમાં કડક અમલ કરવો જોઈએ. અને આ બાબતમાં હું તો એમ કહીશ કે રાજકારણીઓએ નિર્લેપ રહેવું જોઈએ. આમાં દરેક બાબતમાં હું એમ કહીશ કે આવા કૌભાંડોમાં શાસક પક્ષ કે વિપક્ષ એક યા બીજા પ્રકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે, ક્યાંક ને ક્યાંક છેડા અડતા હોય છે. જો આ રાજકીય વ્યક્તિઓ આવા કૌભાંડોથી નિર્લેપ રહેશે તો આવા કૌભાંડો થતા અટકશે, બાળકોને થતો અન્યાય અટકશે અને આવા કૌભાંડ સાથે સંકળાયેલ માફિયાઓને એક ડર પેદા થશે. હું અભિનંદન આપીશ ગુજરાત સરકારને કે પોલીસ તપાસ કરવાની સાથે CBIની સાથે પણ જોડાઈ ગયા છે અને એમાં તમામ પ્રકારનો સહયોગ આપી એમાં કડકમાં કડક એક્શન લેવાનો એક નિર્ધાર કરેલ છે. ખૂબ સારી વાત છે. મારી એનાથી વધારે એક વાત છે બેન કે આ માટે ભારત સરકારે એક ખાસ એજન્સી બનાવી, ચોક્કસ હેતુ છે. 2017માં NATની રચના થઈ છે અને એ જે રચના થઈ છે એ રચના પછી 2018માં એનો અમલ થયો અને વિવિધ ઉચ્ચ શિક્ષણના અભ્યાસો માટે પ્રવેશ મેળવવા એના માટેની પરીક્ષા લેવાય છે અને એમાં લાખો વિદ્યાર્થીઓ જોડે. આનો હેતુ એ છે કે જુદા જુદા બોર્ડ, જુદી જુદી એજન્સી, જુદા જુદા રાજ્યો જુદી જુદા પેપરો કાઢી પરીક્ષા લેતા હતા. એટલે એક સૂત્રતા જળવાતી નહોતી. કેટલાક રાજ્યોમાં સહેલા પેપર હોય, કેટલાકમાં અઘરા હોય, કોઈને દિલ્હીમાં લેવું છે, કોઈને અમદાવાદમાં લેવું છે એડમિશન, તો એમાં તકલીફ પડતી હતી. આ બધાને ન્યાય આપી શકાય માટે આ કર્યું છે. આ હેતુ ખૂબ ઉત્તમ છે, પણ હું એમ કહીશ કે આ હેતુને ન્યાય આપવો હોય તો આ એક જે સ્વાયત્ત બોર્ડ બનાવ્યું છે એ બોર્ડને એક યા બીજા પ્રકારે જે તે રાજ્ય સરકાર સાથે સાંકળવું જોઈએ. હા, સ્વતંત્રતા નહીં, પણ ભારત સરકાર અંદર સંચુપાત કરી શકે, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓ એની સાથે સંકલનમાં કામ કરી શકે, જેથી કરી જે ખાનગી એજન્સીઓને આ કાર્યવાહી જે સોંપાય છે અને એ એજન્સીઓને સોંપાયા પછી જે કૌભાંડો થાય છે એમાં બહુ તો એ કહેશે કે મારા કર્મચારીને હું કાઢી મૂકીશ અથવા એમની જે લાયસન્સ રદ થશે અથવા ફરીથી કામ નહીં મળે. પણ એ પહેલાં તો કરોડો રૂપિયા ભેળવી લીધા હોય છે. એ કરોડો રૂપિયા મેળવવા એમનો સ્વાર્થ છે, પણ એ લાખો વિદ્યાર્થીઓના જીવન સાથે એક રમત રમી રહ્યા છે એવું હું કહું છું. બિલકુલ. અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે, કોઈ જ રસ નથી NTA દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, કોને કેટલી સજા પહોંચશે, પણ રસ એ વાતમાં છે. અને આખરે સવાલનો જવાબ ત્યાં જોઈએ છે કે આવી ધાંધલીઓ થતી ક્યારે અટકશે, કારણ કે એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. हरिंद्र सिंह जी, आपके पास आना चाहूंगी. ये नीट की एग्जाम, ये पूरा कौभांड हम सबने सुना. ये धांधली पहली बार नहीं हुई है, बहुत सारी बार ऐसी धांधली हुई है. आप क्या कहना चाहोगे? देखिए, सबसे पहले तो टीम गुजरात फर्स्ट का मैं धन्यवाद करता हूं कि मुझे इस प्लेटफॉर्म पे जोड़ा. धांधली का तो लेवल नीचे से ऊपर तक सब जगह देखने को मिलता है और ये जब नीट और नेट के एग्जामिनेशन में हमें देखने को मिला तो इससे तो सबसे पहले तो जो बच्चे काफ़ी दिनों से खुद को तैयार कर रहे थे उनका मोटिवेशन एकदम जीरो हो गया. उसके बाद जब इन एग्जामिनेशंस में ये चीज़ें देखने को मिल रही हैं तो मुझे तो फिर ये भी बहुत फियर करता है, बहुत डर पैदा करता है कि जैसे गवर्नमेंट एग्जामिनेशंस में आप उत्तर प्रदेश पुलिस की बात करो, राजस्थान पुलिस की बात करो, पटवारी, लेखपाल, तलाटी कम मंत्री, जूनियर क्लर्क, सीनियर क्लर्क, तमाम ऐसी स्पर्धात्मक परीक्षाएं जिन स्पर्धात्मक परीक्षाओं के लिए बच्चा रात दिन मेहनत करता है, ये सारे एग्जामिनेशंस कैसे फेयर हो रहे होंगे. मुझे तो ये जानकर भी हैरानी होती है कि IBPS की परीक्षा जब हर साल कंडक्ट हो रही है और वो कह रही है कि हम बिल्कुल फेयर एग्जामिनेशन करा रहे हैं, तो मुझे कहीं ना कहीं ये डाउट है कि उन एग्जामिनेशंस को भी रिव्यू करने की बहुत ज़्यादा ज़रूरत है, क्योंकि बच्चे रात दिन एक कर देते हैं एग्जामिनेशंस को क्रैक करने में. आपको मैं मैडम बताऊं, हम लोग बहुत सारे बच्चों को एग्जामशाला के माध्यम से प्रिपेयर कराते हैं गवर्नमेंट जॉब के लिए. उनमें GRF, नीट भी कंसीडर होता है. और जब हम लोग नेट वगैरह एग्जामिनेशंस के लिए बच्चों को प्रिपेयर कराते हैं तो उनको एक टाइम शेड्यूल देते हैं. अब एक बच्चा बहुत मेहनत करके वो मार्क्स नहीं ला पा रहा जो बच्चा कुछ पैसे देकर मार्क्स ला सकता है. तो सिस्टम में कहीं ना कहीं तो बहुत बड़ी दिक्कत है और इसको राज्य सरकार हो या केंद्र सरकार हो, इसको भली भांति से रिव्यू करने की आवश्यकता है. जी, बिल्कुल. અને આ સાથે
ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી બઝર વાગ્યું એટલે સૌપ્રથમ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. નીટની પરીક્ષા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. એનટીએ દ્વારા આ બાબતે નિર્ણય લેવાશે, ઋષિકેશ પટેલે કહ્યું, અને સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ યુજીની પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત છે. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું અને શું કહ્યું તેમણે એ પણ સાંભળીએ. એ એનટીએ દ્વારા એ બાબતના નિર્ણય લેવામાં આવશે અને સમગ્ર બાબત અત્યારે સુપ્રીમ કોર્ટના પણ સંજ્ઞાનમાં છે અને ત્યાં પણ આવતા સમયમાં મુદત છે, લગભગ 8મી તારીખે મુદત પણ છે. અને યુજીની જે પરીક્ષા છે એ બાબતમાં તો સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે, 1500 વિદ્યાર્થીઓ જે ગ્રેસિંગ માર્ક છે એ લોકોની પરીક્ષા લેવી, તો એ પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત છે. ડોક્ટર કિરીટજી, આપણે આ ઋષિકેશ પટેલનું હમણાં જ નિવેદન સાંભળ્યું. તેમના દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત છે. પણ આ સવાલ એ પણ થઈ રહ્યો છે કે વારંવાર, એકવાર નહીં, વર્ષોથી આ સવાલ સડકથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે, સડકથી લઈ અને સંસદ સુધી પહોંચે છે. ખાસ કરીને હું એક શિક્ષક છું અને શિક્ષકની રૂએ હું એમ કહું છું કે બાળકોનું ઘડતર જે મૂલ્ય આધારિત થવું જોઈએ એનો ક્યાંક શિક્ષણમાં આજે અભાવ છે. હું એમ કહું છું કે જે કોઈ કૌભાંડો આવ્યા છે એના મૂળમાં તો શિક્ષણ છે. આજે માત્ર ગોખણપત્તી આધારિત શિક્ષણ અપાય છે, માર્કશીટ મેળવાય છે, પણ બાળકને પ્રમાણિકતા, નૈતિકતા, કરુણા આ બધું શીખવાડાતું નથી. એટલે કેળવણીનો અભાવ છે. અને એ તો જ મળી શકે કે બાળકોને રમતની સ્થાન મળે, રમતગમતનું સ્થાન મળે, કલાનું સ્થાન હોય, આવા બધા વિષયોને સ્થાન હોવું જોઈએ. આ બધી બાબતો જો આ વ્યક્તિઓમાં, નાગરિકોમાં સ્થાપન થશે તો એ ભવિષ્યનો સામાજિક નેતા બને કે રાજકીય નેતા બને, એમનામાં આવી અપ્રામાણિકતા નહીં આવે. અને એ અપ્રામાણિકતા નહીં આવે, સાથે સાથે દેશ, રાષ્ટ્રની ભાવના એનામાં છે. મારો રાષ્ટ્ર, એનો વિકાસ કેમ કરો, મારો એક એક નાગરિક કેવી રીતે વિકાસ કરી શકે અને અન્યાય ન થાય એની કાળજી લેશે. મારે તો ભારત સરકારને કહેવું છે કે એનટીએ જે છે આપણે, અને એનટીએ જે રચના કરી છે એમાં માત્ર સનદી અધિકારીઓ રાખવાના બદલે સાથે સાથે શિક્ષણ સાથે સંકળાયેલ કેટલાક અધિકારીઓને પણ એમાં જોડવા જોઈએ. અને હા, ખાનગી એજન્સીઓને જ આ બધું કામ સોંપવાના બદલે કોઈક એના નિયંત્રણ માટે એવા સરકારી અધિકારીઓ હોવા જોઈએ જેની સામે આપણે એક્શન લઈ શકીએ. બાકી અત્યારે શું થાય છે કે એનટીએ એ જે તે રાજ્યમાં વિવિધ એજન્સીઓ શોધે છે. એ એજન્સીઓ, માનો કે આઈટી વર્ક કરવાનું છે, કોમ્પ્યુટર વર્ક કરતો, કોમ્પ્યુટર ક્લાસ શોધે છે, અને એ પૂરતા પ્રમાણમાં ત્યાં સર્વર ચાલતા નથી, પૂરતી સુવિધા નથી હોતી, અને પરિણામે આવી ધાંધલી ઊભી થાય અને પરીક્ષા રદ કરવી પડે છે, કૌભાંડો રચાય છે. અને હા, જેમ કે આપણે ગુજરાતમાં હમણાં જ પોલીસ ભરતીની આપણે કાર્યવાહી થઈ, જ્યારે દાસા સાહેબ આપણે જીપીએસસીમાં હતા ત્યારે પણ કેટલીક પરીક્ષાઓ લેવાઈ હતી, અને એ પરીક્ષાઓમાં જે નાની નાની વાતની કાળજી સાથે જે પ્લાનિંગ ચાલતું હતું, જેના કારણે કોઈ જે ઘણી બધી મુશ્કેલીઓમાંથી આપણે પસાર થતા, એ આ પરીક્ષાઓમાં કોઈ જ મુશ્કેલી નથી પડી. એ બતાવે છે કે યોગ્ય પૂર્વ આયોજન સાથે નાની નાની બાબતોની કાળજી લેવાય તો ચોક્કસ પ્રમાણિકતાથી પરીક્ષા લઈ શકાય અને બાળકોને ન્યાય આપી શકાય. પણ આયોજન નાની નાની વાતનું હોવું જોઈએ, ચોકસાઈ કરવી પડે, અને જે અધિકારીને આ જવાબદારી સોંપાય એ લાંબા સમય સુધી હોવા જોઈએ. ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આઈએએસ અધિકારી હતા, પણ 7 વર્ષ સુધી કન્ટિન્યુ રહ્યા, જેના કારણે ઘણી બધી બાબતોની અધ્યક્ષ તરીકે ન્યાય આપી શક્યા હતા. અને રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આવી કોઈ પણ પ્રકારની ધાંધલી થઈ શકી નથી. એક એનો પુરાવો છે એમ હું કહી શકું છું. આની સાથે હું એક વાત આગળ ઉમેરું છું કે બાળકો અને એમના માતા પિતાએ પણ આવામાં જોડાવું નહીં. યસ, બહુ જ મહત્વની આપણે શરૂઆતમાં જ વાત કરી કે પ્રમાણિક હોવું ખૂબ વધારે આવશ્યક છે. જો એક અધિકારી કે જે તે જગ્યા પર બેઠો છે એ પ્રમાણિક હશે તો વિદ્યાર્થીને જીવ ગુમાવવાનો વારો નહીં પડે આવે, કારણ કે 20 થી વધારે વિદ્યાર્થીઓ, કેટલાય વિદ્યાર્થી કે જેમણે જીવ ટૂંકાવ્યા છે, પોતાના જીવન ટૂંકાવી દીધા છે. જી, મારી વાત એ બાબતમાં હું આગળ વધવા માંગુ છું, આપ જે કહો છો એમાં, કે આજે શિક્ષણ છે પણ શિક્ષણની અંદર મૂલ્યોને સ્થાન નથી. આજે રાજકીય નેતાઓ માત્ર પોતાની વોટ બેંક જોવે છે. આજે માનો કે બિહારની અંદર સીબીઆઈની ટીમ જે તપાસ કરવા ગઈ છે એના ઉપર ગામના લોકો હુમલો કરે છે. એ બતાવે છે
કે કેટલો બધો જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને આ એક ધાંધલી હશે એ બતાવે છે કે જે નૈતિકતાની અનૈતિકતાને ટેકો આપી રહ્યા છે. અને તો જ થઈ શકે કે રાજકીય નેતાઓનો આવા વ્યક્તિઓને ટેકો હોય, પછી હું શાસક હોય કે વિપક્ષ, બંને જવાબદાર છે. મોટાભાગે દરેક રાજ્યોમાં આવા કૌભાંડો બહાર આવી રહ્યા છે. પેપર લીકનું બહાર આવી રહ્યું છે. પછી ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય કે અન્ય કોઈ સરકાર હોય, પણ દરેકને આવે છે. જ્યારે આવે ત્યારે પરસ્પર આક્ષેપ કરે, પણ પોતાના રાજ્યમાં શું થાય છે જોતા નથી. હું એવું કહીશ આ રાજકીય વડીલોને કે આપ જે કોઈ રાજ્યમાં આવા પેપર લીક આવે એમાં હકારાત્મક અભિગમ સાથે સરકારને ટેકો આપો અને બતાવો કે સાહેબ આ ફેરફાર કરો ને આ ન હોવું જોઈએ. પછી કોઈ પણ સરકાર હોય આપણો સ્વાર્થ જોવાનું જો બંધ કરશે રાજકીય માણસો, તો આપોઆપ આવા કૌભાંડો અટકી જશે અને વહીવટી કુશળ અધિકારીઓ હશે તો એને ન્યાય આપી શકાશે. બિલકુલ, અને એટલે જ કહીએ છીએ કે વિદ્યા અને રાજનીતિ આ બંનેને અલગ રાખો, કારણ કે બંને બહુ જ અલગ વસ્તુ છે. विद्यार्थियों जीव होमाए છે. हरिंद्र सिंह, आपके पास आना चाहूंगी. एनटीए मतलब कि अब ये बन चुका है नो ट्रस्ट एजेंसी. यहाँ पे ट्रस्ट नहीं. आप तो जानते होंगे आपके पास कितने बच्चे आ रहे हैं, कितनी मेहनत करके वो एग्जाम देने जा रहे हैं और बाद में ये सब. जी, सबसे पहले तो मैं ये बताना चाहूँगा कि क्रीट सर ने जैसे कहा कि किसी को भी एजेंसी को जब हम एग्जामिनेशंस कंडक्शन को देते हैं तो हमें पहले तो उसको लॉन्ग टर्म प्लानिंग के हिसाब से लेना चाहिए. दूसरा, मैंने कहीं स्टोरी पढ़ी थी, जैपनीज थ्योरी थी या क्या कौन सी थ्योरी थी, उसमें मैं माइकल फ्रैंक के बारे में पढ़ रहा था. तो एक सेट का एग्जामिनेशन यूएस में कंडक्ट होता था. उस सेट के एग्जामिनेशन में माइकल फ्रैंक के कुछ मार्क्स कम आए थे शायद, और फिर उसका 13 साल बाद रिव्यू मीटिंग में उनको पता चला था कि आपके मार्क्स ये नहीं थे, एक्चुअल मार्क्स ये थे. तो मुझे लगता है कि गवर्नमेंट को हर एक एग्जामिनेशन कंडक्शन के बाद, रिजल्ट आउट होने के बाद सबसे पहले ध्यान देने की जरूरत है, रिव्यू मीटिंग करने की जरूरत है, एग्जाम का एग्जामिन करने की जरूरत है. जब तक एग्जाम का एग्जामिन नहीं होगा, परीक्षा की भी परीक्षा नहीं होगी, तब तक कभी ट्रांसपेरेंसी क्रिएट होगी ही नहीं. अब जो भी एजेंसी को टेंडर गवर्नमेंट प्रोवाइड कर रही है, चाहे वो कोई भी एग्जामिनेशन हो, स्पर्धात्मक परीक्षा हो, एंट्रेंस एग्जामिनेशन हो या अपार्ट फ्रॉम द एंट्रेंस एग्जामिनेशन हो, वो सारे एग्जामिनेशन में ट्रांसपेरेंसी को लाने के लिए एग्जामिनेशन कंडक्ट होने के बाद एक रिव्यू एग्जामिनेशन होना चाहिए कि जो एक कमेटी हो, एक प्रॉपर टीम हो, जो एग्जामिनेशन कंडक्ट हुआ है उस एग्जामिनेशन को दोबारा रिव्यू करें. क्या वो एग्जामिनेशन सही तरीके से हुआ, फेयर तरीके से हुआ या नहीं हुआ, ये होना बहुत ज्यादा जरूरी है. सर ये बहुत ज्यादा इंपॉर्टेंट है, क्योंकि 2020 की बात करें तो एक बच्चा जिसने सुसाइड कर लिया था, ज्यादा मार्क्स थे लेकिन कम मार्क्स बताए गए थे. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું એટલે કે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. નીટની પરીક્ષા રદ થતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાજપ પર પ્રહાર. સરકાર માટે સહેલું છે કહી દેવું કે પરીક્ષા નહીં લેવાય. વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષા કરવાની તૈયારી કરે છે. શક્તિસિંહ ગોહિલે આ જણાવ્યું છે અને તૈયારી કર્યા બાદ પરીક્ષાઓ રદ થઈ જાય છે. આ વાત કેટલી યોગ્ય છે? વિદ્યાર્થીઓના વળતર પેટે પૈસા ચૂકવવા જોઈએ અને જવાબદાર પાસેથી પૈસા લઈ તેમને વળતર ચૂકવવું જોઈએ. શક્તિસિંહ ગોહિલે આ સિવાય શું કહ્યું એ પણ સાંભળીએ. હવે આજે નીટની પરીક્ષા દેવા માટે તૈયાર કરીને ગયેલો વિદ્યાર્થી એ જાય અને હવે આજે પરીક્ષા નહીં લેવાય. સરકાર માટે તો બહુ સહેલું છે, એક લીટીમાં કહી દીધું જાઓ પેપર નહીં આજે. પણ એ પરિવારની પરિસ્થિતિ જોઈ છે. ક્યાંથી માણસ પેપર દેવા માટે ક્યાંક બસ આ તે વ્યવસ્થા સમયસર ન હોય તો આગલે દિવસ આવીને રોકાયા હોય. જે વિદ્યાર્થીએ તૈયારી કરી છે એનું ટાર્ગેટ છે કે આ દિવસે મારે એક્ઝામ આપવાની છે, એ એક્ઝામની તારીખ બદલાય, એની સાયકોલોજીકલ એટલે કે એની માનસિક પરિસ્થિતિ ઉપર વિપરીત અસર પડે. આ બધાનું વળતર સરકારે ચૂકવવું જોઈએ અને આ વળતર વસૂલ એના પાસેથી કરવું જોઈએ कि जेना कारणे परीक्षा मुलतवी राखी. हरिंद्र सिंह, फिर से आपके पास आना चाहूंगी और आपसे ये बात करनी है कि कभी भी ऐसा बोला जाता है कि एग्जाम कैंसिल हो चुकी है. बहुत इजी होता है एक लोगों के द्वारा बोला जाना कि एग्जाम कैंसिल है, लेकिन वो बच्चों के लिए क्या होता है ये भी समझाइए. ठीक है, सबसे पहले तो मैं ये पूछना चाहूँगा कि आप जब इस स्टूडियो में आते होंगे तो जैसा मूड आपका 1 घंटे पहले होता होगा, आई होप सो वो मूड 1 घंटे बाद नहीं होता होगा.
एक दिन पहले जिस प्रकार से आपकी एनर्जी थी, आपके अंदर क्रियोसिटी थी, आपके अंदर मोटिवेशन था, वो शायद 1 घंटे बाद नहीं होगा। जैसे ही एग्जामिनेशंस का रिजल्ट या फिर उसके कैंसिल होने की बात बच्चे के दिमाग में पहुंचती है, तो जो वो मोटिवेशन अब तक बनाकर और अपनी स्ट्रैटेजी बनाकर उस एग्जाम को के लिए अब पढ़ाई कर रहा था, वो मोटिवेशन एकदम से गायब हो जाता है। देखो, कहने में तो बड़ा आसान है कि एग्जामिनेशन कैंसिल होगा, एग्जामिनेशन रद्द होगा, फिर ट्रांसपेरेंसी के साथ एग्जाम होगा, पर जो बच्चा इस साल की एग्जामिनेशन के लिए आस लगाकर बैठा था, वो आस तो खत्म हो गई। अब आप अगले साल एग्जाम कराओगे या 1 महीने बाद एग्जाम कराओगे, 2 महीने बाद एग्जाम कराओगे, पर वो एनर्जी, वो मोटिवेशन, वो कंसिस्टेंसी बच्चे के पास बिल्कुल नहीं रहती है। और इसी का ही बेस्ट एग्जाम्पल आप राजस्थान, उत्तर प्रदेश, बिहार, इवन गुजरात की बीती हुई परीक्षाओं में देखने को मिला कि जो बच्चे पहले अव्वल नंबरों से पास हो रहे थे, वो पास मतलब टॉप करने की तो बड़ी दूर की बात है, वो पास भी नहीं हुए। और यही एक रीज़न है कि हर बार के पैटर्न को बदल देना, पेपर को रद्द कर देना, अपना स्टेटमेंट दे देना, और आपके एक स्टेटमेंट की वजह से बच्चों का बहुत बड़ा साइकोलॉजिकली और मेंटली लॉस होता है। और इस पर बहुत ध्यान देने की जरूरत है सरकार को। બિલકુલ, અને આ સાથે વિદ્યાર્થીઓ કે જેઓ તૈયારી કરે છે, પણ એ વિદ્યાર્થીઓનું પણ અહીંયા વિચારવાની જરૂર છે કે જેમના મા બાપે પૈસા જોડી અને એ એક્ઝામ માટે એમને તૈયાર કર્યા હોય છે, એ વિદ્યાર્થીઓનું શું, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। ડોક્ટર કિરીટજી, આપની પાસેથી પણ એ જાણવું છે કે અહીંયા આ બધી જ વસ્તુ છે, પણ એક ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓને એક મેસેજ પહોંચાડવો છે કે ઘણા બધા સુસાઇડના કેસ આપણે જોયા છે, આપના દ્વારા વિદ્યાર્થીઓને એક મેસેજ પહોંચાડવો છે કે આ એક પરીક્ષા છે, આ માત્ર એક રિઝલ્ટ છે, આખી જિંદગીનું રિઝલ્ટ નથી બતાવતું। મારે દરેક માતા પિતાને વંદન સાથે જણાવવું છે કે ઈશ્વરે આપને એક ઉત્તમ પ્રસાદી આપી છે અને એની રીતે ખીલવા દો। એનામાં ઘણા કૌશલ્યો છે। શા માટે તમારા અધૂરા સ્વપ્ન એના પર ઠોકી બેસાડી પ્રેશરપૂર્વક ગમે તે પ્રકારે ચોરી કરાવીને, પૈસા ખર્ચીને, ક્લાસ ભરાવીને એક સ્ટ્રેસ ઊભો કરો છો અને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવો એવો આપ વિચારો છો, ન વિચારશો। અને મારી બીજી પણ એક વાત છે કે આજે હું તમે ને આપણે બધા જ જે અનુભવી રહે છે કે કેટલું બધું ખરાબ કહી શકાય, વિચાર આવે છે, કેટલાક બોલી પણ નાખે છે કે ખરાબ છે, પણ રાજ્ય સરકાર કે ભારત સરકારને આપણે હકારાત્મક સજેશનો કરવા જોઈએ। પછી કોઈ પણ સરકાર હોય અને વિપક્ષ હોય, પણ રાજકીય બાબતો જોવાના બદલે જ્યારે એ કહેવામાં આવે અને જે સરકાર શાસક હોય તે શાસક પક્ષ એ સામેના વ્યક્તિને, પછી કોઈ પણ રાજકીય પક્ષના વ્યક્તિ હોય કે બિન રાજકીય વ્યક્તિ હોય, એમના સજેશનો પણ સવિનય સ્વીકારે અને આભારની લાગણી વ્યક્ત કરે અને એનો અમલ કરે, તો જ આ અટકાવી શકાય અને લાખો વિદ્યાર્થીઓના ભાવિ બગડતા અટકાવી શકાય। અને આપના જેવા મીડિયાએ જે મહેનત કરી છે, જે ઉજાગર કરવા માટે શું હોવું જોઈએ, એ લેખે લાગશે। બિલકુલ। અને સર, આ સાથે સવાલ તમને એ પણ પૂછવો છે કે હવે શું, કેમ કે ઘણા બધા કાયદાઓ લાવી દેવામાં આવ્યા છે, પરંતુ એ કાયદાનો અમલ ક્યાંય નથી થઈ રહ્યો। બિલકુલ સાચું છે। કાયદાઓ જે છે એ મોટા ભાગે ચોપડામાં જ પડ્યા રહે છે, કારણ કે આપણે મૃદુ હૃદયના છીએ કે હવે જવા દો ને, અથવા કોઈ ઓળખાણ આવતી હોય છે, પણ આવી બાબતોમાં કાયદાઓનો સખત અમલ થાય તો હમણાં જ માનો કે આપણા વાહન કમિશનરે કાયદો બનાવ્યો અને કહ્યું છે, આદેશ કર્યો છે કે કાયદાનો અમલ કરો, કે રોંગ સાઈડ આવે એને FIR નોંધાવો। કેટલા દિવસ ચાલશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ ને 10 દિવસ પછી ફરી પાછું જેમનું તેમ। તો શું એ કાયદાઓ અધિકારી જ્યારે આપણને આદેશ કરીને પકડવા આવે તો જ પાલન કરવાનું? પણ નાગરિકો જાતે પાલન કરતા થાય તો જ આ શક્ય છે। સ્વેચ્છાએ પાલન કરવું જોઈએ। પહેલાની આપણી શિક્ષણ પદ્ધતિમાં આ પ્રકારનું શિક્ષણ ગામડાની શાળાઓમાં, ગામઠી શાળા કહું છું, ગુરુકુળ પ્રથા હતી ત્યારે મળતું હતું। આજે શિક્ષણનો અભાવ છે। પુસ્તકમાં ગોખાઈ દેવાય છે કે વાહનના નિયમો કયા છે, પણ એનું પાલન નથી થતું, એનો અમલ કરવામાં વાસ્તવિક આવે ત્યારે એ જ બાળક કોલેજ કરીને બહાર નીકળે ત્યારે અથવા ભણાવનાર શિક્ષક પણ રોંગ સાઈડમાં જતા હોય છે। એ જ્યારે થતું બંધ થશે અને વાસ્તવિક શિક્ષણ મળશે, કેળવણી મળશે, તો આવી સમસ્યાઓ ઊભી થતી અટકશે એવું હું માનું છું। બિલકુલ। અને આપણે ક્યાંક અત્યારે વિદ્યાર્થીઓને અને એ તમામ જે અત્યારે જે તે હોદ્દા પર બેઠા છે, તમામ ભણતા કાં તો શીખતા ભૂલી ગયા છે કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાसन મહત્વનું છે। किरीट सर, हरेंद्र सिंह जी, आपका धन्यवाद गुजरात फर्स्ट के साथ जुड़ने के लिए।
અને કિરીટ સર, આપનો પણ આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો મુદ્દાની વાતમાં આજે નીટ પર રાજનીતિ થઈ છે, આ બધી જ વસ્તુ પર આજે ચર્ચા કરી અને આ ચર્ચા ખૂબ વધારે મહત્વની હતી. આ મુદ્દો ખૂબ વધારે મહત્વનો હતો કારણ કે હવે બદલાવવાની જરૂર છે અને એટલા માટે જતા જતા એક વાત કહીને જવી છે કે આસન બદલે રાશન બદલે કે દિલ્હીનું શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. બદલાવવું છે, બદલાવવું પડશે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. નવા ટોપિકની સાથે ફરી એકવાર કાલે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.